દ્રષ્ટિ જ્ઞાન ચક્ષુષા, જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવા. તો જ્ઞાનની આંખો એટલે કઈ? મારા મગજમાં, મારા બુદ્ધિમાં, મારા મનમાં જે ઉત્તમ જ્ઞાન આવે તે જ્ઞાનની આંખો. એટલે તો આપણે એવું કહીએ છીએ કે ભોળાનાથનું ત્રીજું લોચન, ત્રિલોચન છે. પણ આપણું ત્રીજું લોચન એટલે આ છે, બુદ્ધિ અને મન. જયારે જ્ઞાન મેળવે ત્યારે આપણી ગતિ ભગવાન તરફ, અને એ ગતિને જ્ઞાન વેગ આપે. શરૂઆતમાં તો આપણે પૂજા પાઠ દીવો બધી આ બધું કરીએ ને, એ ગાડી પેલા ગેરમાં નાખે ને એના જેવું. હા, પછી વધારે પડતો આપણને આનંદ આવવા માંડે એટલે પ્રાર્થના, વ્રત, તપ, દાન એ કરીએ એટલે બીજો ગેર પડે, એટલે થોડી ગાડી સ્પીડમાં આવે. પછી આ બધું વ્યવસ્થિત થવા માંડે ને એટલે અંદર શ્રદ્ધા બેસે, અને શ્રદ્ધા બેસે ને એટલે હાઈવે આવી, પછી તો સીધી ચોથા ગેરમાં જ જાય. અને એવી સ્પીડમાં ગાડી હાલે ને, હા, પણ ધ્યાન રાખવું પડે ક્યાંક એક્સિડન્ટ ન થાય. એટલે આપણે પાછા પાટેથી ઉતરી જાય, કોઈ લોભ લાલચ એવી આવી જાય તો આપણે એમાં ઘૂસી જાય. એટલે ઘણી વખત રોડ હેઠા ઉતરી જાય પાછા, પણ ધીરે કરીને પાછું રોડ માથે આવતા આવડવું. છતાં ભગવાને કીધું છે કરેલું પોગટ જાતું નથી. તું ભક્તિ કરતા કરતા પણ તું જો ભટકી જાય અથવા મરી જાય તો ભગવાને હવે એક વચન આપ્યું છે, શુચિનામ શ્રીમતાંગે, હું તને શ્રીમંત ને ત્યાં જન્મ આપીશ. હવે શ્રીમંતના બે અર્થ થાય, એક સંસ્કારી કુટુંબ અને એક સંસ્કાર સાથે સંપત્તિ વાળો. સંસ્કાર સાથે સંપત્તિ વાળો હોય ને એને ગર્ભ શ્રીમંત કહેવાય. એને આપણે ખરેખર જોવા જઈએ ને તો જેમ કહીએ ને, સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ. એ ભદ્ર સમાજ થઈ ગયો. એની પાસે સંસ્કાર પણ છે, જ્ઞાન પણ છે અને સંપત્તિ પણ છે. આજે ઘણા પાસે સંપત્તિ છે પણ સંસ્કારો હોતા નથી. ઘણા પાસે સંસ્કારો છે પણ સંપત્તિ હોતી નથી. અને ઘણી વખત આપણે જોવા જઈએ ને કે ભગવાન, આપણે ભગવાનને દોષ દઈએ કે વાહ પ્રભુ, એક એવો સમાજ બનાવ્યો છે જ્યાં ખાનારા ખૂબ ઘણા એને ખાવા મળતું નથી, અને જ્યાં ખાવાનું ખૂબ ઘણું એને ખાનારા હોતા નથી. જ્યાં રહેનારા ખૂબ ઘણા એને રહેવા મળતું નથી, અને જ્યાં રહેવાનું ખૂબ ઘણું ત્યાં રહેવા વાળા મળતા નથી. એટલે આ પણ મહત્વની વસ્તુ છે. કારણ કે આપણે ઘણી વખત જોઈએ છીએ ને, અમુક બંગલા કરોડો રૂપિયાના તાળા મારેલા પડ્યા, તાળા કટાઈ ગયા, પણ ત્યાં કોઈ રહેવા વાળું હોતું. અને અમુક ઝૂંપડા એવા છે કે એમાં માણસ હમાતા રહેવાનું મળતું. આ એટલે થાય છે કે માણસે ગયા જન્મના કર્મ ન કરેલા હોય ને એવી જગ્યાએ વધારે જન્મ થાય. એટલે તો ધમરાજાના દરબારમાં ટ્રાફિક વધારે, કારણ કે લોભ લાલચ અને મોહમાં અટવાયેલો માણસ, કામનામાં અટવાયેલો માણસ અંતે તો જમરાજા પાસે જ જવાનો છે, તારું પોટલું લઈને જા ભાઈ. એટલે એ કર્મો પ્રમાણે એને જન્મ મળે, અને ભક્તિ કરતા કરતા જે જાતા હોય એને તો હવે સામે જગ્યા મળે ત્યાં મળે. ઘણી વખત સારા ઘેરે સારું સંતાન ન આવે તો માની લેવાનું કે હજી વાર છે. કોઈ જીવ એવો ખાતાનો આવે તો મોકલે. ભગવાન કે હવે ભાઈ મારે તો ઘાસની ગંજીમાંથી હોય ગોતવા જેવું છે, હું લાખો ફેરવું કઈ એક બે નીકળે. જો બધા ભક્તો બની ગયા હોત ને તો ગીરદી વૈકુંઠમાં થાત, પણ ત્યાં હવે ગીરદી નથી. ત્યાં તો એક નાનકડી કેરી હોય તો આવેલું જાય, હાઈવે ની જરૂર નથી. આ તો હાઈવે છે તો આંકડ પડે યમરાજાને ત્યાં. એમાં તો એક વેપારી મરી ગયો તે પેલા યમના દૂતો પૂછ્યું
કે આની કોઈનો રસ્તો સ્વર્ગમાં જાય છે, આની કોઈનો રસ્તો યમપુરીમાં જાય છે. તું આવ્યો છે એ રસ્તેથી પછી જવાનું છે. એટલે 3 રસ્તા ભેગા થયા. બોલ કે પેલા સ્વર્ગમાં જવું છે કે પેલા યમપુરીમાં જવું? બોલો કે કામ કરો તો હું આ ખૂણામાંથી એક દુકાન દઈ ગયો ને એટલે અહીં બેઠો બેઠો હું ધંધો કરીશ. અરે ત્યાં એને ધંધો મેલ્યો કે અહીં છે નો કરે કે એસટીડી કરે. હા, એટલે હગાવાલાને પૂછું ને ત્યાં કેવું હાલે. ખરેખર જો આપણે ફોન ત્યાંથી અહીં લાગતો હોત ને તો આપણે રોજ વાતું કરો તો ત્યાં કેવી સજા છે આખરે એવું કેમ પેલું થાય છે. અરે ભાઈ એ નો સાંભળવું હોય ને, એ ફોન ન કરવો હોય તો ગરુડ પુરાણ વાંચી લેવાનું. અને ગરુડ પુરાણ વાંચ્યા પછી પરસેવો વળી જાય. ખરેખર કેટલા કેટલા પાપ બતાવેલા છે. અને એટલે જ અર્જુને ભગવાનને પૂછ્યું કે એવું કયો વસ્તુ કે પોઈન્ટ છે કે ત્યાં હું પાપ કરવા મને ઢસડી જાય છે, મારી ઈચ્છા ન હોવા છતાં પાપ કરવા ઢસડી જાય. એવા પ્રશ્નના જવાબમાં ભગવાન કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 37મો શ્લોક આપણે જોઈએ. કામનાનો સંબંધ ફળ એટલે કે પદાર્થ, પરિસ્થિતિ વગેરેની પ્રાપ્તિની સાથે જ નહીં, જે વસ્તુ કર્મને આધીન છે. કામનાનો સંબંધ ફળ. હવે કામના મનમાં કરી એટલે પેલું તો ક્યાં ઊભું થયું. એકલા મનથી કઈ થતું નથી. જયારે કાર્ય કરીએ, કર્મ કરીએ ને ત્યારે એ વસ્તુ આગળ વધે. એટલે ઘણી વખત કીધું કામનાનો સંબંધ ફળ મળે અને ફળ મળે એની રાહ જોઈ. જો કે ફળ ન માંગ્યું હોય, આપણે તો ફળ માંગ્યા વિના રહીએ જ નહીં. આપણે તો પેલા ફળ નક્કી કરીએ પછી કામ કરીએ. આપણે ઊંધું કરી નાખ્યું. અહીં તો ભગવાન એવું કહે છે ફળની આશા ન રાખે. તો આપણે માતાને પેલા કઈ માર છોકરો પાસ થાય ત્યાં 2 નારિયેળ ફોડી દો એટલે 2ના 22 ફોડ, પણ શરત તો નો મેં. આપણે શરત નથી ભક્તિ કરીએ છીએ ને એટલે આપણી શ્રદ્ધા ટૂંકી પડે. શ્રદ્ધા હોય ને તો એને કહેવાની જરૂર નથી. અને એટલે જ કીધું પદાર્થ એટલે વસ્તુ અને પરિસ્થિતિ એટલે એ પ્રમાણેનો સમય વગેરેની પ્રાપ્તિની સાથે જ નહીં, જે વસ્તુ કર્મને આધીન છે તે કામના કરવાથી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? જે કર્મને આધીન છે એ કામના. આપણે મનમાં ઈચ્છા કરીએ પણ કર્મ કર્યા વિના તો મળવાનું જ નથી. મારે મીઠાઈ ખાવી છે પણ હાથમાં લઈને મોંમાં ન મૂકવું, એ કર્મ ન કરવું તો મીઠાઈનો સ્વાદ મળે ખરો નહીં. તો કામના તો છે જ, પણ કામનાની સાથે કર્મ હોવું. વસ્તુ કર્મને આધીન, તો કર્મ કેવું કરવું? ઘણી વખત આપણને એવું લાગતું હોય છે ઘટાણે કરી લ્યો ને પછી કોને જોયું. એક વિચારધારા આવી પણ હાલે, કે ભગવાન હું કરી લેવા. હા, હાથમાં આવ્યું છે તે કરી લો એટલે એનું જોઈને ઘણાય કરવા માંડે એટલે પાપને રસ્તે પણ જાય. કોને જોયું પાપ કોને કહેવાય? અત્યારે કરી લો અને કરી લીધા પછી ભોગવવાનું આવે ને ત્યારે ઓઈલો આડો આવતો નથી. આ કર્મ છે, આ પાપનું કર્મ છે. એક સેવાનું પાપ છે જે બીજાના હિતમાં કરવાનું, એ કર્મયોગ છે. કરો પણ પાછું તૈયાર થઈ ગયું અને જેવું જેવું કે બીજાના હિતમાં કર્યું છે એવું એવું ભગવાન તારા હિતમાં કરવા. એક વિચારધારા એવી પણ છે કે ભગવાન કશું જ નથી, ખાઓ પીઓ મોજ કરો. એ વિચારધારા એવું કે છે કે કઈ તમારા ઘરમાં ભગવાન દાણા નાખવા નહીં. ભગવાન તો પેલા જ કે છે કર્મ કઈ. આ વિચારધારાને આજના યુવાનોમાં શંકા ઘુસાડતી. એક વખત અમે ઔરંગાબાદ બાજુ ગયા હતા તો 7-8 જણા આવ્યા. મને કે તમે ભગવાન કરો તો કે ભગવાન ક્યાં આપણા ઘરમાં દાણા નાખી દેવા, થોડા બાજરાની બોરી નાખી દો. વાત સાચી તમારી. એ તો કર્મ કર્યા વિના બાજરાની બોરી આવવાની નથી. તો પછી મને કે ભગવાનને હું કામ મજવો જોઈએ.
હું તમે બોરી ક્યાંથી લાવો? તું કે દુકાન વાળા ક્યાં? હું કહું દુકાન વાળો ક્યાંથી લાવે? કે ખેડૂત ને ત્યાંથી. હું તું ખેડૂત ક્યાંથી લાવે? તો ખેતરમાંથી. હું ખેતરમાં કોણે ઉભું કર્યું? મને કે એટલે તમે કહેવા હું માંગો? હું કહું ખેડૂતે એક બાજરીનો દાણો વાવ્યો અને એમાં ડૂંડા આવ્યા. એ એક ડૂંડામાં 1000 દાણા ભર્યા કોણે? તો એ ભર્યા જ ના હોત તો આ બોરી આવી હોત ખરી? મને કે સર તમે તો ન્યા લઈ ગયા. મેં કીધું શહેરે જ જવાનું હોય. તમે જ્યાં સુધી એને આ વસ્તુને નહીં જાણો ત્યાં સુધી તમે ભગવાનને ઓળખી શકો નહીં. ભગવાન તો 4 મહિનામાં 1,000 ગણું આપે અને છતાં તમે એમ કહો છો કે ભગવાનને ન માનીએ કે આમાં ઘરમાં ઘોડા નાખવા આવે ને. અલા મહેનત કર્યા વિના કશું મળતું નથી, કર્મ કર્યા વિના મળતું નથી. પણ સાથે સાથે શ્રદ્ધા સાથે ભગવાનનું કર્યા વિના પણ આગળ વધાતું નથી.